પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાગાય, નમો વૈદંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો કાવો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સવેસી પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 21 નંબરના તીર્થંકર પરમાત્મા શ્રી નમીનાથને મિથિલા નગરી અને મિથિલાના ઉદ્યાનમાં છઠના તપ સમયે બકુલ વૃક્ષ નીચે મારવાડી તથા ગુજરાતી તિથિ પ્રમાણે માગસર સુદ 11 અર્થાત મોક્ષદા એકાદશીના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયું હતું. તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થતાં જ કુદરતી કાળ રચનાના નિયમ મુજબ સર્વ દેવી દેવતાઓના ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. સર્વ ઇન્દ્રો અવધિ જ્ઞાનથી તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે, પ્રગટ થયું છે એમ જાણીને તેનો ઉત્સવ ઉજવવા સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચના થઈ ગયા પછી તીર્થંકર પરમાત્મા શ્રી નમીનાથ પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને દેવી દેવતાઓએ રચેલા સંવત્સરણના મુખ્ય સિંહાસન પાસે આવી ચૈત્ય વૃક્ષ પાસે ઊભા રહી નમો તિથ્થત્સ કહી આસન ઉપર બિરાજમાન થાય છે.
તીર્થંકર પરમાત્મા શ્રી નમીનાથ આસન પર બેઠા પછી અર્ધમાગધી ભાષામાં અને માલકોશ રાગમાં તથા 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી સ્વરૂપ સહજ દિવ્ય વાણીમાં દેશના આપે છે. તે પહેલા ગણધરોની સ્થાપના થાય છે. નમીનાથ પરમાત્માના કુલ 17 ગણધરો બન્યા છે. તેમાં પ્રથમ ગણધર તરીકે ભાગ્યશાળી પુણ્યશાળી બનનાર તે ભવ્ય જીવનું નામ શુભ હતું. ચતુર્વિધ સંઘની સ્થાપના સ્વરૂપે નમીનાથ ભગવાનની પ્રથમ સાધ્વી બનનાર એ ભાગ્યશાળી સ્ત્રીનું નામ અનિતા હતું. નમીનાથ પરમાત્માના પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક અને પ્રથમ શ્રાવિકાના નામ અત્યારે જે આગમો ઉપલબ્ધ છે તેમાં જણાવેલા નથી, અર્થાત અપ્રસિદ્ધ છે. તીર્થંકર પરમાત્મા શ્રી નમીનાથ ની દેશનાનો પ્રધાન વિષય હતો શ્રાવક ધર્મ અને શ્રાવક કરણી. હવે આપણે નમીનાથ પરમાત્માના મુખે જે દેશના નીકળી હતી તે સાંભળવાનો, સમજવાનો યથાયોગ્ય પ્રયત્ન કરીશું. આ સંસાર અસાર છે. ધન નદીના તરંગ જેવું ચંચળ છે અને શરીર વીજળીના વિલાસ જેવું નાશવંત છે. તેથી ચતુર મનુષ્યોએ તે ત્રણેયમાં સર્વથી અનાસ્થા રાખી મુમુક્ષુ બની મોક્ષ માર્ગ રૂપ યતિ ધર્મને વિશે પ્રયત્ન કરવો જોઈએ. જો તેમ કરવાને અશક્ત હોય તો તેની આકાંક્ષા રાખી સંકિતયુક્ત 12 પ્રકારના શ્રાવક ધર્મને માટે તત્પર થવું જોઈએ. શ્રાવકે પ્રમાદ છોડી મન વચન કાયાએ કરી ધર્મ સંબંધી ચેષ્ટા વડે જ અહોરાત્રે નિર્ગમન કરવા. શ્રાવકે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરીને વિચારવું કે મારો ધર્મ છે, હું કેવા કુળનો છું અને મારે શું વ્રત છે. પછી પવિત્ર થઈ પુષ્પ નૈવેદ્ય અને સ્તોત્ર વડે ગૃહ ચૈત્યમાં દેવપૂજા કરી યથાશક્તિ પંચખાણ કરીને પછી મોટે દેરાસરે જવું. ત્યાં વિધિ વડે પ્રવેશ કરી પ્રભુને 3 પ્રદક્ષિણા કરવી અને પુષ્પાદિક વડે પ્રભુને પૂજીને ઉત્તમ સ્તોત્ર વડે સ્તુતિ કરવી. ત્યારબાદ ગુરુ પાસે જઈ વંદનાપૂર્વક વિશુદ્ધ આત્માવાળા મનુષ્યએ પંચખાંડને પ્રકાશિત કરવું, અર્થાત પંચખાંડ લેવું. ગુરુના દર્શન થતાં જ ઊભા થવું, તેમના આગમનને વખતે સામું જવું, મસ્તક પર અંજલિ જોડવી, પોતે આસન નાખી દેવું અને ગુરુ આસન પર બેસે એટલે ભક્તિપૂર્વક પર્યુપાસના કરવી. તેમજ જ્યારે ગુરુ જાય ત્યારે પાછળ જવું. આ પ્રમાણે કરવાથી ગુરુ મહારાજની
પ્રતિપત્તિ થાય છે. પછી ગુરુ પાસેથી પાછા ફરીને પોતાને ઘેર જવું અને પછી સદબુદ્ધિપૂર્વક ધર્મના અવિરોધપણે અર્થચિંતન અર્થાત વ્યાપાર, ઉદ્યોગ, વ્યવસાય કરવું. પછી મધ્યાહન કાળે ફરી જીન પૂજા કરીને ભોજન કરવું. ત્યારબાદ શાસ્ત્રવેત્તાઓની સાથે શાસ્ત્રોનું રહસ્ય વિચારવું. પછી સંધ્યા સમયે ફરીવાર દેવાર્ચન કરી આવશ્યક કર્મ અર્થાત પ્રતિક્રમણ આચરવું અને પછી ઉત્તમ પ્રકારે સ્વાધ્યાય ધ્યાન કરવું. રાત્રે યોગ્ય સમયે દેવગુરુના સ્મરણથી પવિત્ર થઈ અલ્પ નિંદ્રા કરવી અને પ્રાય અબ્રહ્મપણાને વર્જવું. વચમાં જો નિંદ્રાનો છેદ થાય, નિંદ્રા ઉડી જાય તો સ્ત્રીના અંગ વિશે ચિંતવન કરવું અને મહાત્મા મુનિઓએ જેનાથી નિવૃત્તિ કરી છે તેનો વિચાર કરવો. સ્ત્રીનું શરીર ગ્રંથિઓ, વિષ્ટા, મૂત્ર, મલ, શ્લેષમ, મજ્જા અને અસ્થિથી ભરપૂર છે, તેમજ સ્નાયુથી સીવેલી ચર્મની કોથળી રૂપ છે. જો સ્ત્રીના શરીરનું અંદરના અને બહારના ભાગનું વિપર્યયપણું કરવામાં આવે અથવા અંદરના ભાગને બહાર લાવવામાં આવે તો દરેક કામી પુરુષને ગીધ અને શિયાળ થકી તેના શરીરનું રક્ષણ કરવું પડે. જો કામદેવ સ્ત્રીરૂપ શસ્ત્રથી આ જગતને જીતવાને ઈચ્છતો હોય તો તે મૂઢ બુદ્ધિવાળો હલકા પીછાનું શસ્ત્ર શા માટે લેતો નથી? સંકલ્પમાંથી જ ઉત્પન્ન થનારા કામદેવે આ વિશ્વને બહુ વિડંબિત કર્યું છે, પણ તે દુઃખનું મૂળ સંકલ્પ જ છે એવું ચિંતન કરવું. જે બાધકકારી દોષ હોય તેનો પ્રતિકાર ચિંતવવો અને તેવા દોષથી મુક્ત એવા મુનિઓને વિશે હર્ષ પામવો. સર્વ જીવોને વિશે રહેલી મહાદુઃખકારી ભવસ્થિતિ વિશે વિચાર કરી સ્વભાવથી જ સુખદાયક એવા મોક્ષ માર્ગની શોધ કરવી, જેમાં જીનેશ્વર દેવ, દયા, ધર્મ અને મુનિઓ ગુરુ છે એવા શ્રાવકપણાની કયો અમૂઢ જનશ્લાઘા ન કરે. વળી ઉત્તમ મનુષ્યોએ તે સમયે આવા મનોરથ કરવા કે હું જીન ધર્મ રહિત ચક્રવર્તી થવાને પણ ઈચ્છતો નથી, પરંતુ જૈન ધર્મ વાસિત કિંકર કે દરિદ્રી થવાને ઈચ્છું છું. વળી સર્વ સંગ છોડી દઈ જીર્ણ વસ્ત્ર પહેરી મલિન શરીર રાખી અને માધુકુરી વૃત્તિ અંગીકાર કરી હું મુનિચર્યાને ક્યારે આચરીશ? દુશીલ જનોનો સંસર્ગ છોડી ગુરુના ચરણરજનો સ્પર્શ કરી યોગનો અભ્યાસ કરતો હું આ સંસાર છેદવાને ક્યારે સમર્થ થઈશ? અર્ધરાત્રે નગરની બહાર કાયોત્સર્ગ કરીને સ્તંભવત થયેલા મારા શરીર સાથે વૃષભો ક્યારે પોતાના સ્કંધને ઘસ્યા કરશે? વનમાં પદ્માસન કરી અને મૃગના બચ્ચાને ઉત્સંગમાં રાખીને રહેલા એવા મારા મુખને વૃદ્ધ મુગો ક્યારે આવીને સૂંઘશે? શત્રુ અને મિત્રમાં, તૃણ અને સ્ત્રીમાં, સુવર્ણ અને પાષાણમાં, મણિ અને માટીમાં, તેમજ મોક્ષ અને સંસારમાં મારી બુદ્ધિ સમાન ક્યારે થશે? આ પ્રમાણે મુક્તિ ગ્રહુની નિસરણી રૂપ
ગુણ શ્રેણી ઉપર ચડવાને માટે પરમ આનંદરૂપ લતાના મૂળભૂત મનોરથો હંમેશા કર્યા કરવા. આવી રીતે અહોરાત્રિની ચર્યા પ્રમાદરહિતપણે આચરતો અને યથાર્થ રીતે કહેલો તથા વ્રતોને વિશે સ્થિત રહેતો શ્રાવક ગૃહસ્થપણામાં પણ વિશુદ્ધ થાય છે. હવે અહીં તીર્થંકર પરમાત્મા શ્રી નમીનાથ પ્રભુના મુખે શ્રાવકના ધર્મની વાત દેશના સ્વરૂપે નીકળી. હવે આ શ્રાવક શબ્દ આપણે લોકભોગ્ય ભાષામાં સમજવા પ્રયાસ કરીશું કે ખરેખર શ્રાવક કોને કહેવાય. શ્રુ ધાતુથી બનેલો શબ્દ શ્રાવક છે. શ્રવણ કરે અર્થાત આત્મકલ્યાણના માર્ગને રસપૂર્વક સાંભળે તે શ્રાવક કહેવાય. આત્મજ્ઞાની અથવા તીર્થંકર પરમાત્માની વાણી સાંભળી હોય, તેના પ્રત્યે શ્રદ્ધા કરી હોય અને તે વાણી મુજબ જેટલા અંશે પાલન કર્યું હોય તેને શ્રાવક કહેવાય. જ્ઞાની પુરુષ અથવા તીર્થંકર પરમાત્માની વાણી સાંભળીને શ્રદ્ધાપૂર્વક થોડા ઘણા અંશે પણ જે પાળી હોય તો તે શ્રાવક કહેવાય. તીર્થંકર પરમાત્માનું વચન સાંભળીને આચારમાં મૂકવા પ્રયત્ન કરનારને શ્રાવક કહેવાય છે. જે મોક્ષ માટે ઝૂરતો હોય અને મોહ સામે ઝઝૂમતો હોય તે શ્રાવક કહેવાય. શ્રાવક એટલે સાધુ પદનો સાચો ઉમેદવાર. હવે શ્રાવક શબ્દમાં આવેલા 3 અક્ષર ઉપરથી આપણે તેનો મૌલિક અર્થ જાણીએ. શ્રાવકમાં શ્રુ ધાતુથી બનેલો શબ્દ છે. એટલે શ્રુ અક્ષરથી શ્રદ્ધા રાખે, વ અક્ષરથી વિનય વિવેક કરે અને ક અક્ષરથી ક્રિયા કરે. અર્થાત જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક વિનય વિવેક સહિત ક્રિયા કરે છે તે શ્રાવક ગણાય છે. હવે શ્રાવકના 10 લક્ષણો આગમ ગ્રંથોમાં જે ગણધર ભગવંતોએ જણાવેલા છે તે આપણે જાણીશું. તો કે પહેલું લક્ષણ, જે કોઈને છેતરતો નથી. બીજું લક્ષણ, સદવર્તની હોય અને સરળ હોય તથા સદાચાર ધર્મ પાળતો હોય. ત્રીજું લક્ષણ, સાધુ પ્રત્યે વિનય અને પૂજ્ય ભાવ હોય. ચોથું લક્ષણ, જિનેશ્વર અર્થાત તીર્થંકર પરમાત્મા અને જ્ઞાની પુરુષમાં પૂર્ણ શ્રદ્ધા હોય. પાંચમું લક્ષણ, પોતે શુભ અને શુદ્ધ ધર્મને પાળે અને અન્યને પળાવડાવે. છઠ્ઠું શ્રાવકનું લક્ષણ, ગુરુની
આજ્ઞા પાળવાવાળો તથા અન્યને તેનું મહાત્મ્ય સમજાવનારો હોય. સાતમું લક્ષણ સંયમ માર્ગે ચાલનારો હોય. 8 ભૌતિક સુખનો અર્થી ના હોય. 9 ધર્મને અવલંબતો શ્રદ્ધાવાન હોય. 10મું પરમાર્થે રત્નત્રયનો આરાધક હોય અથવા જ્ઞાન દર્શન ચારિત્ર જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનામાં તત્પર હોય તથા મુમુક્ષુ હોય. હવે શ્રાવકના 21 ગુણો જે આગમ ગ્રંથોમાં જણાવેલા છે તે આપણે જાણીશું. તો કે ભાઈ પહેલો ગુણ અશુદ્ર, એટલે કે શ્રાવક તુચ્છ હૃદયવાળો ન હોય પરંતુ દિલાવર હૃદયવાળો હોય. બીજું રૂપવાન, શ્રાવક જેને પાંચેય ઇન્દ્રિયો સંપૂર્ણ પ્રાપ્ત થઈ હોય, શરીરનો સુંદર બાંધો અને નિરોગી શરીર હોય. ત્રીજો ગુણ પ્રકૃતિ સૌમ્ય, સ્વભાવે શાંત હોય, શીતળ સ્વભાવ, સૌમ્ય સ્વભાવ, ચીડિયા સ્વભાવનો ન હોય. ચોથું લોકપ્રિય, દાન, સદાચાર, વિનય, મિષ્ટ પ્રિય બોલવું આદિ ગુણોને લીધે લોકોમાં પ્રિય હોય. પાંચમો ગુણ અક્રૂર, સ્વભાવથી દયાળુ હોય, કોમળ હૃદય હોય અને ક્રૂર ન હોય. છઠ્ઠો ગુણ ભીરુ, પાપની કાર્યવાહીથી તેમજ અપયશથી ડરનારો અને ભય પામનારો હોય. અષઠ, ઠગ વિદ્યા કરી અન્યને છેતરનારો ન હોય તથા મૂર્ખ પણ ન હોય. આઠમો ગુણ દાક્ષિણ્ય, અર્થાત કોઈની પણ પ્રાર્થનાનો છતિશક્તિએ ભંગ કરનારો ન હોય. નવમો ગુણ લજ્જાળુ, અપકાર્ય કરતા ડરનારો હોય, શરમાળ તથા ઉત્તમ કુળની મર્યાદા સાચવનારો હોય. દયાળુ, તમામ જીવો પર દયા રાખનારો હોય તેમજ દુઃખીને જોઈને તેનું હૃદય પીગળતું હોય અને તેના દુઃખને દૂર કરવા માટે તૈયાર હોય. 11મો ગુણ મધ્યસ્થ, ખરાબ વૃત્તિવાળા પ્રાણીઓની કર્મની ગહન ગતિનો વિચાર કરી તેના પર દ્વેષ નહીં કરનારો હોય તેમજ તેનામાં નિષ્પક્ષપાતીપણું હોય છે. 12મો ગુણ ગુણાનુરાગી, અર્થાત જ્યાં ગુણો દેખાય તેને જ ગ્રહણ કરવા તૈયાર રહેનારો અને નિર્ગુણી ઉપર ઉપેક્ષા ભાવ રાખનારો હોય. 13મો ગુણ સક્રિય, વિકથાઓને છોડી ધર્મકથાને જ કરનારો હોય, સત્ય, હિત, મિત ને પ્રિય એવા વચન બોલનારો હોય. સુપહ્ય યુક્ત, અર્થાત સુશીલ અને અનુકૂળ પરિવારવાળો હોય, સુંદર કુટુંબવાળો હોય, કુટુંબની સર્વ પ્રકારે સહાય અને રક્ષણ કરનારો હોય. દીર્ઘદ્રષ્ટિ, લાભાલાભનો વિચાર કરીને કાર્ય કરનારો તથા દરેક કાર્યના પરિણામનો વિચાર કરી કાર્ય કરનારો હોય, આંખ મીચીને ભૂસકો મારનાર ના હોય. વૃદ્ધાનુગ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ અને ચારિત્ર વૃદ્ધ જીવોનો સેવક હોય અને તેઓની આજ્ઞાને અનુસરતો હોય. વિનીત, 17મો ગુણ પોતાનાથી અધિક ગુણોવાળાની
ઉચિત સેવા, વિનય, વિવેક અને મર્યાદા સાચવનારો હોય. 18મો ગુણ કૃતજ્ઞ, પોતા ઉપર કરેલ ઉપકારને ક્યારેય ભૂલે નહીં અને સહેજ કરેલ ઉપકારને મોટા રૂપમાં બતાવનારો હોય. 19મો ગુણ પરહિતકારી, બદલાની જરા પણ આશા રાખ્યા વગર ગમે તેનું પ્રસંગ આવે ભલું અથવા હિત કરવામાં તત્પર હોય. વિશેષજ્ઞ, ગુણ તથા દોષને અને ધર્મ અધર્મને સારી રીતે સમજનારો હોય. ધર્મ, અર્થ, કામ વિશેષને જાણનારો હોય. લબ્ધ લક્ષ્ય, દરેક પ્રકારના ધર્મ કૃત્યમાં સુશિક્ષિત હોય. જે કોઈ ધર્મ ક્રિયા કરે તે ધ્યેય બિંદુને લક્ષ્યમાં રાખીને કરે અને ઇંગિત આકારથી અન્યના માનસિક ભાવોને જાણવાવાળો હોય. નિપુણમતી અને કાર્યચતુરી હોય. સર્વ કાર્યમાં સાવધાન હોય. હવે કયો શ્રાવક કલ્પવૃક્ષ સમાન ગણાય છે? તો કે ભાઈ, જે શ્રાવકમાં ઊંચા સદગુણો રૂપી મૂળ સુદૃઢ છે, જેના શાખા ડાળીઓ સત્કીર્તિરૂપ છે, વિનય વિવેકરૂપ જેના પાંદડા છે, જ્યાં દાનરૂપી ફળ છે, જેનો લાભ પાચકરૂપી પક્ષીઓ મેળવે છે, આવું ઉત્તમ શ્રાવક રૂપ કલ્પવૃક્ષ ચીર કાળ જયવંત વર્તો. કયો શ્રાવક કલ્પવૃક્ષ સમાન ગણાય છે? તો કે ભાઈ, જે શ્રાવકમાં ઊંચા સદગુણો રૂપી મૂળ સુદૃઢ હોય, જેના શાખા અને ડાળીઓ સત્કીર્તિરૂપ હોય, વિનય વિવેકરૂપ જેના પાંદડા છે, જ્યાં દાનરૂપી ફળ છે, જેનો લાભ પાચકરૂપી પક્ષીઓ મેળવે છે, આવું ઉત્તમ શ્રાવક રૂપ કલ્પવૃક્ષ ચિરકાળ જયવંત વર્તો. હવે શ્રાવકને શું અભક્ષ્ય છે, અર્થાત કઈ 22 વસ્તુઓ ખાવી ન જોઈએ? શ્રાવક દ્વારા કઈ 22 વસ્તુઓ ન ખાવી જોઈએ તેનું આગમ ગ્રંથોમાં 22 અભક્ષ્ય તરીકે વર્ણન છે. તે કઈ 22 વસ્તુઓ છે તે આપણે જાણીશું. તો કે પ્રથમ, પહેલું વડ વૃક્ષના ફળ, બીજું પીપળાના વૃક્ષના ફળ, ત્રીજું પ્લક્ષ વૃક્ષના ફળ, ચોથું ઉદુંબર વૃક્ષના ફળ, પાંચમું કાલુંબર વૃક્ષના ફળ, છઠ્ઠું મધ, સાતમું મદિરા અથવા દારૂ, આઠમું માંસ, નવમું માખણ, 10મું બરફ, 11મું સર્વ પ્રકારના ઝેર, 12મું કરા, પાણીનો કાચો ગર્ભ, 13મું સર્વ પ્રકારની માટી, 14 રાત્રિ ભોજન, 15 બહુબીજ, 16મું તમામ પ્રકારના કંદમૂળ, 17મું અથાણા, 18મું કાચા દૂધ, દહીં, છાશ સાથે મળેલું દ્વિદળ, 19મું રીંગણ,
20મું અજાણ્યા પુષ્પ ફળો, 21મું તુચ્છ ફળો અર્થાત ચણી બોર અને ગુંદી, 22મું ચલિત રસ એટલે કાળ વ્યતીત થયેલ મીઠાઈ. હવે વિવેકી શ્રાવકે દર વર્ષે કયા 11 સુકૃત્ય વિધિપૂર્વક કરવા જોઈએ તેનું વર્ણન છે. તેમાં પ્રથમ સુકૃત્ય સંઘ પૂજા અર્થાત સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચતુર્વિધ સંઘની પૂજા. પછી બીજું સાધર્મિક ભક્તિ. ત્રીજું યાત્રા એટલે કે 8 દિવસનો મહોત્સવ. પ્રભુને ચાંદીના રથમાં બેસાડી શોભાયાત્રા કાઢવી, છરી પાળતો સંઘ કાઢવો. સ્નાત્ર મહોત્સવ તીર્થંકરના જન્મોત્સવ જેમ જીન મંદિરમાં સ્નાત્ર મહોત્સવ ઉજવવો. 5મું દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી. 6ઠ્ઠી મહાપૂજા. 7મું રાત્રિ જાગરણ. 8મું શ્રુત પૂજા અર્થાત સિદ્ધાંત પૂજા. 9મું ઉદ્યાપન એટલે ઉજવણું કરવું. 10મું કૃત્ય શાસન પ્રભાવના અર્થાત સાધુ સાધ્વીના પ્રવેશનો મહોત્સવ કરવો. અને 11મું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અર્થાત ગુરુ પાસે જઈ જે કંઈ ભૂલો થયા હોય, દોષો થયા હોય તેને કપટ કર્યા વગર જાહેર કરવા, તેની માફી માંગવી તથા ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે અંગે દ્રઢ નિશ્ચય કરવો. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ